સવારમાં વોકિંગની મજા આવી જાય. વોકિંગ ટ્રેડ, ઊભા રોડે ચડી જવાનું વોકિંગ કરવા માટે. આ થોડુંક મોડું થઈ ગયું. સવારમાં જોરદાર દ્રશ્યો જોવા મળે. આ તો તમે ખાઈ દીધી છે ગુંદી, અને આ બીજનવાડીની કેરી દેશી. સુરજ દાદા એટલા નીકળ્યા. સુરજ દાદાએ દર્શન દઈ દીધા છે. આવો નજારો છે કંઈક સવારનો. મસ્ત ઠંડો ઠંડો પવન આવે, મજા આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને હું નીકળી પડ્યો છું અત્યારમાં વોકિંગમાં, કેમ કે મોર્નિંગમાં ક્લાસ ન હોય તો ફ્રી રહી મજા આવી જાય. સુરત દાદા ઘણા નીકળી ગયા છે એમ તો. મોર્નિંગમાં નદી કાંઠાનો વ્યૂ જોરદાર છે. આસપાસ પાણી એવું લાગે છે. થોડાક દિવસથી નહોતું આવતું નહીતર. પણ આપણે નાની નદી હોય મોટી નદી હોય, પવિત્ર ગણીને બધું પધરાવે જ તે. મમ્મીએ છાશ ફેરવા મૂકી દીધી છે અહીંયા. પછી આમ કપડાં લેવા આવી ગયા. અહીંયા સમારકામ હાલે છે. હાલો, મમ્મીએ છાશ ફેરવી નાખી. બણો ને બણી ફેરીને મૂકી દઈએ રસોડામાં. છાશ જોઈને તો હવે પીવાનું મન થઈ ગયું, એટલે હવે છાશ પીવી જ પડશે, નહીં હાલે. તો સૌથી પહેલાં થોડોક છાશનો ચસ્કો લઈ લઈએ. ચાનો તો લઈ લીધો. પહેલાં થોડીક ચાખવી પડશે, ખાટી છે કે મોડી. ये तो बहुत खट्टी है, कैंसल. दूसरा वाला ट्राई करते ही. थोड़ी सी ये अच्छी है, थोड़ा टेस्ट कर लिया. 28 એકમાં વોટ ઇઝ થી પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપણે ઇટ ઇઝ થી આપવાનો હતો. શીખ્યા હતા? હજી આજ થોડુંક રિવિઝન કરી લઈએ, એની સાથે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. બીજું કે તમને બુક આપી છે એમાં બાજુમાં ચિત્રો પણ આપેલા છે. હા, તો મેળ પડશે, નકર મેળ નહીં પડે. ઝાડવા લંઘાઈશ. લીંબુ તોડો કે 2-3 લેતા ને પણ બનાવી નાખવી. નવું હોય ને તાજું એટલે. આપણે જાંબુડા આવતા જ નથી, એનું શું કરવાનું? આવ્યા છે ને આ વખતે પહેલી વાર. તો પણ જાંબુડા તો થતા નથી. હજી થોડા થાય, હજી તો ક્યાં વાર હવે? અત્યારે જ બધાને આવી જાય. ક્યાં
ઝીણી ઝીણી કોર આવી છે. હા, તો હજી થતા વાર લાગે. સ્કૂલ વાળાની બસ અત્યારે છે જ નીકળી.